નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 6, 7, 8 યુટ્યુબ ચેનલમાં આપનો મોટો ભાઈ હિરેન નસીદ આપનું હાર્દિક સ્વાગત કરે છે. કેમ છો મારા ધોરણ 10 ના નહીં પણ ધોરણ 8 ના વિદ્યાર્થી મિત્રો? એકદમ મજામાં. આમાં એવું છે ને દીકરાઓ કે ટેવ પડતા થોડીક વાર લાગશે, બરોબર ને? કારણ કે 9, 10 ને ભણાવતા હવે 8મા વાળાને આપણે ભણાવીએ છીએ એટલે 10 બોલાઈ જાય, 9 બોલાઈ જાય, બરોબર. 8મા વાળામાં થોડીક વાર લાગશે પણ થઈ જશે બધું. તો ચાલો દીકરાઓ, આપણે આજે ભેગા થયા છીએ ચેપ્ટર નંબર 4 દહન અને જ્યોત. અને આ ચેપ્ટર નંબર 4 ના દીકરાઓ જો વાત કરવા જઈએ તો આનો છે આજે પાર્ટ 3. અને આજે આપણે શું ભણવાના છીએ તો કે આજે દીકરાઓ આપણે શીખવાના છીએ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલો ટોપિક 4.4 જ્યોત અને ત્યાર પછીનો ટોપિક 4.5 જ્યોતનું બંધારણ. જ્યાં વિદ્યાર્થી મિત્રો આપણે આ બે ટોપિકો વિશેની ચર્ચા આજના લેક્ચરમાં કરવાની છે. પણ આ બે ટોપિક તમને ત્યારે જ સમજાય છે કે જ્યારે તમે ગયા લેક્ચરમાં શું શીખ્યા તે યાદ હશે તો, બરોબર. તો ગયા લેક્ચરમાં દીકરાઓ આપણે 4.2 નામનો ટોપિક ભણ્યા હતા કે આપણે આગને કઈ રીતે શું કરીએ છીએ દીકરાઓ તો કે નિયંત્રિત કરીએ છીએ. અને બીજો ટોપિક હતો દહનના પ્રકારો, બરોબર, કે જેમાં આપણે ઝડપી દહન અને સ્વયંસ્ફુરિત દહન, આ બે દહનની આપણે ચર્ચા કરી હતી. તો દીકરાઓ જો તમે નથી જોયો તો આ આપણો પાર્ટ 2 લેક્ચર તમે જોશો. આ પાઠનો જે પાર્ટ 2 છે એમાં તમને આ બે ટોપિક જોવા મળશે. જો એ આવડશે તો જ તમને આજનો ટોપિક જેનું નામ છે 4.4 જ્યોત, જેને આપણે ફ્લેમ કહીએ છીએ, એના વિશે આપણે સમજવાનું છે. તો ચાલો, રેડી છો દરેક વિદ્યાર્થી મિત્રો? દરેક વિદ્યાર્થી મિત્રો તૈયાર છો? જીંગાલાલા હુ હુ, જીંગાલાલા હુ હુ. તો એકવાર મને કોમેન્ટ બોક્સમાં તમે કયા ગામથી કયા શહેરથી તમે મને જોઈ રહ્યા છો એક વખત દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવી દે. અને પછી આપણે આપણો આજનો ક્લાસ, આપણો લેક્ચર એકદમ મસ્ત રીતે શરૂઆત કરી દઈએ. ચાલો ચાલો, આવી જાઓ મારા કલેજાઓ, આવી જાઓ. દીકરાઓ, જ્યોતની વાત કરવાની છે. જ્યોત, બરોબર. પહેલું દીકરાઓ પ્રશ્ન મારે તમને પૂછવો છે કે તમે એલપીજી હોય, એલપીજી નો ગેસ, તમારી ઘરે જે બાટલો હોય ને લાલ કલરનો, એલપીજી નો ગેસ કહેવાય, બરોબર. એ એલપીજી ની જ્યોતનું તમે ક્યારે અવલોકન કર્યું છે? એલપીજી નો બાટલો જ્યારે તમારા મમ્મી છે સ્ટવમાં લગાડે, સ્ટવમાં જવા દે અને સ્ટવને જેવો ચાલુ કરે, ચૂલાને જેવો ચાલુ કરે તો આવો કંઈક ભડકો થતો તમે જોયો છે? જોયો દીકરાઓ ભડકો? આ ભડકો તમે જુઓ, તમે અવલોકન કરો, તમને આની જ્યોત કેવી દેખાય છે? સર, ભૂરી જ્યોત દેખાય છે, અથવા તો જેને આપણે વાદળી કહીએ છીએ આવી જ્યોત દેખાય છે. તમે લોકો દીકરાઓ શું જ્યોતનો રંગ તમે કહી શકો? હા સર, અમે જ્યોતનો રંગ કહી શકીએ. મીણબત્તીની જ્યોતનો રંગ કેવો હોય ભાઈ? તો અહીંયા તમે જો મીણબત્તી જોઈ રહ્યા છો તો મીણબત્તી છે એની જ્યોતનો રંગ છે એ પીળો અને નારંગી. કેવો હોય છે દીકરા? પીળો અને નારંગી આપણને જોવા મળે છે. છે તો બંને જ્યોત જ, પણ આ તમને બ્લુઇશ કલરની જોવા મળે છે, આ તમને યેલોઇશ કલરની જોવા મળે છે, બરોબર. તો તમે યાદ કરો, ધોરણ 7 જ્યારે ભણતા હતા ત્યારે પણ તમે લોકોએ મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાનો અનુભવ કર્યો છે, યાદ છે? આ આપણે ઓલરેડી ધોરણ 7માં ભણી ગયા હતા. એક મેગ્નેશિયમની ધાતુની પટ્ટી લેતા હતા. એ મેગ્નેશિયમની ધાતુની પટ્ટી લીધી, એને ચીપિયા વડે પકડી અને પછી એ મેગ્નેશિયમની પટ્ટી છે એને આવા બુશેન બર્નર ઉપર રાખી અને સળગાવ્યું, ત્યારે પોતે જગારા મારતી સફેદ જ્યોત સાથે પોતે સળગતા હતા. તો આ પણ જગારા મારતી એક સફેદ જ્યોત જ છે. તો બસ આ જ્યોત વિશે હવે આપણે ચર્ચા કરવાની છે કે આ જ્યોત એક્ઝેક્ટ છે શું, કઈ રીતે કામ કરે છે. પણ એ પહેલા તમારે મને જણાવવાનું છે, એક કોષ્ટક તમારી પાઠ્યપુસ્તકમાં આપ્યું છે, બરોબર. અને આ પાઠ્યપુસ્તકમાં જે કોષ્ટક આપ્યું છે એમાં તમને એવું કીધું છે કે દહન થતા જ્યોત ઉત્પન્ન કરતી વસ્તુઓના નામ આપો. ચાલો, મીણબત્તી છે, મીણબત્તી શું એ જ્યોત થાય છે કે જ્યોત નથી થતી ભાઈ? થાય કે ન થાય? હા સર, થાય છે, બરોબર ને? અહીંયા આવશે ખરું અને આવશે હા, થાય છે. ચાલો, ત્યાર પછી મેગ્નેશિયમની પટ્ટી હમણાં આપણે અહીંયા જોયું ભાઈ, હમણાં આપણે જોયું થતી હતી જ્યોત. ઓકે, હા સર, જ્યોત થાય છે. ત્યાં શું આવશે? સાચું, હા, થાય છે. ચાલો, કપૂર છે, સળગે ભાઈ, કપૂરમાં જ્યોત થાય? હા સર, કપૂરની ગોટી હોય એમાં જ્યોત થાય. તો દીકરામાં શું આવશે? હા. ચાલો, તમારે હોતે કોમેન્ટ બોક્સમાં પ્રયત્ન કરવાનો છો. દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સની અંદર પ્રયત્ન કરશે ભાઈ. ચાલો, કેરોસીન સ્ટવ, કેરોસીનનો ચૂલો, સ્ટવનો મતલબ થાય કેરોસીનનો ચૂલો. ચાલો, દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરશે, દરેક વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરશે. ચાલો ફટાફટ ઝડપથી દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરશે કે શું કેરોસીનનો સ્ટવ છે એ દીકરાઓ કરશે હા કે ના. કોમેન્ટમાં મને એકવાર હા કે ના જણાવો.
કોમેન્ટમાં મને એકવાર હા કે ના જણાવો. અને ભાઈ તમે આ વિડીયોમાં નવા છો તો પ્લીઝ દીકરાઓ એક વખત વિડીયોને લાઈક કરી દેજો ભાઈ. આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો લેક્ચર આપણા જોવે છે અને એને મજા પણ આવે છે, પણ આપણો લાઈક નથી કરતા આ વિડીયોને. આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં ભાઈ. શેર કરો દીકરાઓ, જેટલો બને એટલો તમારા ધોરણ 8ના વિદ્યાર્થીઓને શેર કરો, કારણ કે હવે હીરુ ડોન તમને વિજ્ઞાન ભણાવતો નથી પણ વિજ્ઞાન વિષયને ફીલ કરાવે છે. અને વિજ્ઞાન વિષયને જો તમારે ફીલ કરવો હોય ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે, હું તમારા માટે એટલા માટે જ વિજ્ઞાનમાં આવ્યો છું. અને તમારા દરેક વિજ્ઞાનના કન્સેપ્ટ ક્લિયર થઈ જાય ને તો આવતા વર્ષે જ્યારે તમે ધોરણ 9માં આવો ને અને પછી ધોરણ 10માં આવો ને તો ત્યારે તમારો પાયો એકદમ મજબૂત હોય. અને એ પાયા ઉપર જ્યારે આપણે ઇમારત બનાવીએ ને એટલે એ ઇમારત આટલી હલે નહીં અને એકદમ વર્ષો ને વર્ષો સુધી છે એ આપણા ઇમારતો મજબૂત બને કે જેનાથી આપણું કરિયર મજબૂત બને અને એટ ધી એન્ડ આપણે જે આપણા સપના જોયા છે એ સપનાઓ આપણે દીકરાઓ સાકાર કરી શકીએ. એટલા માટે દીકરાઓ દરેક વિદ્યાર્થીઓએ આપણો આ વિડીયોને લાઈક કરવાની છે. આ ચેનલને ઘણા બધા વિદ્યાર્થીઓ જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા, તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું મારા કલેજા ભૂલતા નહીં હો. ચાલો મને જણાવો ભાઈ, શું આવશે આનો જવાબ, શું આવશે? ચાલો, ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે તો યસ દીકરાઓ તમારો આન્સર સાચો છે. ખરું આમાં આવશે હા, જી હા. ચાલો, કોલસો. શું કોલસો જ્યોત થાય કે ન થાય મને જણાવો તો. કોલસામાં તમે જ્યોત જોઈ ક્યાંય તમે કોઈ દી? કોલસામાં જ્યોત થાય? હે, કોલસામાં જ્યોત થાય? ચાલો આનો પણ પ્રયત્ન કરો. દરેક વિદ્યાર્થી મિત્રો જવાબ આપશે. ત્યાં સુધી આ વિડીયોને પોઝ કરીને જવાબ આપશે. ચાલો ફટાફટ દરેક વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ બોક્સમાં દરેક વિદ્યાર્થી મિત્રો જવાબ આપશે. ચાલો 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 હાલો હાલો, ઉતાવળ રાખો દીકરા, ઉતાવળ રાખો. શું લાગે તો કે દીકરાઓ આનો જવાબ છે ના. મતલબ ના ઇન ધ સેન્સ કે આપણે અહીંયા લખી શકીએ આવી રીતે. આ ઇન ધ સેન્સ આમાં લખવાનું. હા એમ મતલબ કે જ્યોત થતી નથી, બાકી આ બધાની જ્યોત થાય છે. ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરીએ. અહીંયા તમે જુઓ આકૃતિમાં તમને દેખાય છે આ કેરોસીનનો બલ્બ છે. જો આમાં તમને જ્યોત દેખાય? કેવી રંગની જ્યોત છે ભાઈ? જુઓ જરાક સર. યલો અને નારંગી રંગની જ્યોત દેખાય છે ને? આમાં તમને કઈ જ્યોત દેખાય છે? તો કે સર આની અંદર અમને દેખાય છે પીળી અને નારંગી જ્યોત. ઓકે, ચાલો આમાં તમને કઈ જ્યોત દેખાય છે? બોલી બેટા જણાવો તો જરાક. સર આમાં પણ આપણને પીળી અને નારંગી જ્યોત દેખાય છે, બરોબર. અને આ છે બુસ્ટેન બર્નર, બરોબર ને? બુનશેન બર્નર, બુસ્ટેન બોલાય છે, માફ કરજો. બુનશેન બર્નરની જ્યોત. આની જ્યોત જરાક જોવો તો તમને કેવી દેખાય છે ભાઈ? તો કે સર આની જ્યોતની જો વાત કરું તો સર આની જ્યોત તમને લોકોને છે ને એ ભૂરી દેખાય છે. ભૂરી દેખાય છે મતલબ વાદળી દેખાય છે. હા કે ને? ક્લિયર? તો એક ચિત્ર છે જે તમને જ્યોત કેવા પ્રકારની દેખાય એના વિશેની માહિતી પૂરી પાડી છે, બરોબર. બીજી વસ્તુ દીકરાઓ ખાસ દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે તમને ઘણા બધા દિવસોથી અમે કહીએ છીએ પણ તોય છતાં ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ નથી હોતો. તો દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે ધોરણ 6, 7 અને 8ના જે વિદ્યાર્થીઓ છે એમના દરેક વિષયના વિડીયોની જે પીડીએફ છે અમે જે ભણાવીએ છીએ, જેને અમે ક્લાસ પીડીએફ નામ આપ્યું છે, આ ક્લાસ પીડીએફ છે. એ ક્લાસ પીડીએફ તમારે જોતી હોય તો તમારે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. અને આ વિદ્યાકુલ એપ્લિકેશન તમે ડાઉનલોડ એકવાર કરી લેશો તો તમને એની અંદર મારા લેક્ચરની દરેકની પીડીએફ તમને જોવા મળશે. તમે ગમે ત્યારે એની ટાઈમ વાંચી શકો છો અને સમજી શકો છો. તમારે કોઈ તમારું ટેક્સ્ટ બુકનું સ્વાધ્યાય હોય તો એ સ્વાધ્યાયનું પણ સોલ્યુશન તમારે જોતું હોય તો એ પણ તમે દીકરાઓ છે એ મૂકી શકો છો અને આપણે અપલોડ કરી દીધું, તમને મળી જશે. બીજું છે પાઠ્યપુસ્તકની પીડીએફ હોય તો પાઠ્યપુસ્તકની પીડીએફ પણ તમને દીકરાઓ ત્યાં મળવાની છે. અને સાથે સાથે બીજું શું મળવાનું છે? MCQ ટેસ્ટની સિરીઝ પણ મળવાની છે. તો તમને આ દરેક વસ્તુ એક જ એપ્લિકેશનમાં એકદમ ફ્રી ઓફ કોસ્ટ, એકદમ ફ્રી, નો ચાર્જ, એકદમ ફ્રી તમને અમે આપવાના છીએ. તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે તમારે લોકોએ આ પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો તમે આજે જ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ઓકે, ક્લિયર? અને વિડીયોને લાઈક કરી દો ભાઈ. ચાલો જે પાછળથી આવ્યા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો ઝડપથી 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 ઝડપથી, ચાલો વાર ના લાગે. હાલો ઉતાવળ રાખજો ગોલી બેટા, ઉતાવળ રાખજો ગોલી બેટા. હાલો 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 ઉતાવળ રાખજો બેટા. ચાલો રેડી, ક્લિયર, થમ્સ અપ. ચાલો તો અહીંયા આપણી જ્યોત વિશેની માહિતી પૂરી થાય છે, બરોબર. હવે આપણે જોવાનું છે જ્યોતનું બંધારણ. નેક્સ્ટ ટોપિક આપણો, બરોબર. નેક્સ્ટ ટોપિક આપણો દીકરાઓ શું છે તો કે 4.5 જ્યોતનું બંધારણ, બરોબર ને? સ્ટ્રક્ચર ઓફ અ ફ્લેમ. ભાઈ જ્યોત છે એનું બંધારણ કેવું છે? તમે જોયું કે અમુક જ્યોત છે એ બ્લુ રંગની થતી હતી, અમુક જ્યોત છે એ પીળા રંગની થતી હતી. આનું કારણ તમને ખબર છે? હે, આવું કેમ થતું તમને ખબર છે? કે અમુક જ્યોત હતી ને કેવી થતી હતી તો કે ભૂરા રંગની.
અને અમુક જ્યોત કેવી થતી હતી? નારંગી રંગ. આવું કેમ થતું તમને ખબર છે દીકરાઓ? એની પાછળનું કારણ છે કે જ્યારે આપણી પાસે બળતણ હોય ને, બળતણ, જ્યારે આપણી પાસે શું હોય? બળતણ. અને આ બળતણ છે, જ્યારે એનું સંપૂર્ણ દહન થાય ને, સંપૂર્ણ દહન, યાદ રાખજો, બળતણ હોય, બળતણ મતલબ જ્વલનશીલ પદાર્થ, બળતણનો મતલબ જ્વલનશીલ પદાર્થ. જ્વલનશીલ પદાર્થ હોય ને, જ્વલનશીલ પદાર્થ, એનું જ્યારે શું થાય તો કે દીકરાઓ સંપૂર્ણ દહન થાય, મતલબ એનું પ્રોપર રીતે સળગે, પ્રોપર સળગે, તો ત્યારે તમને શું જોવા મળે તો કે ભૂરી જ્યોત. મતલબ, અને એમાં તમને ધુવાડો ન જોવા મળે. ભૂરી જ્યોતમાં તમને લોકોને ધુવાડો જોવા મળતો નથી, બરોબર ને? તો કે ધુમાડો ઉત્પન્ન ના થાય, ધુમાડો પણ ઉત્પન્ન થતો નથી. જ્યારે તમે પીળી અથવા તો નારંગી જ્યોત લઈ લો, તો પીળી અથવા તો નારંગી જ્યોતમાં શું થાય છે તો કે જે બળતણ છે, બળતણનું કેવું થાય છે તો કે અપૂર્ણ દહન. કેવું દહન? અપૂર્ણ દહન થાય. મતલબ કે દીકરાઓ, જે જ્વલનશીલ પદાર્થ છે, જ્વલનશીલ પદાર્થ છે, આ જ્વલનશીલ પદાર્થ છે એનું અપૂર્ણ દહન થાય, અને જેના કારણે આપણને શું જોવા મળે તો કે ધુમાડો ઉત્પન્ન થાય છે. આ વસ્તુ યાદ રાખજો, બરોબર? અને આવી જ કંઈક ચર્ચા આપણે કરવાની છે દીકરાઓ. અહીંયા તમે જુઓ, તમને ખબર પડશે કે જ્યારે મીણબત્તીની જ્યોત સ્થિર હોય, બરોબર, ત્યારે એક કાચની તકતી એટલે કે સ્લાઇડને જ્યોતના પ્રકાશિત ભાગમાં દાખલ કરો. જે પ્રમાણે આકૃતિ 4.11 બતાવ્યો પ્રમાણે તમારે શું કરવાનું છે તો કે કાચની તકતી લેવાની છે ભાઈ. તમારે શું કરવાનું છે? એક કાચની પટ્ટી લેવાની છે. જો તમે જોઈ રહ્યા છો, કાચની પટ્ટી લેવાની છે. આ કાચની પટ્ટીને ચીપિયા વડે પકડી અને મીણબત્તી છે એ મીણબત્તીની જ્યોત ઉપર આવી રીતે રાખવાની છે. કેટલી મિનિટ રાખવાની દીકરાઓ? તો કે યાદ રાખજો, લગભગ 10 સેકન્ડ સુધી ચીપિયા વડે પકડી રાખો, અને પછી તેને દૂર કરો. અને તમે શું જોવા મળશે? તમે જોશો દીકરાઓ, તમને અહીંયા જોવા મળશે, શું જોવા મળશે ખબર? તો કે દીકરાઓ, અહીંયા તમે જોજો કે કાળા રંગનું પડ જામી ગયું છે, કાળું કાળું થઈ જાય ભાઈ. પીળા રંગની જ્યોત છે એનું અપૂર્ણ દહન થયું, મતલબ એ અપૂર્ણ દહન થવાને કારણે કાળા રંગનો ધુવાડો બન્યો, અને એ ધુવાડો છે શું થયો તો કે કાચ ઉપર ચોંટી ગયો છે. ઓકે ને? તો કાચની તકતી કે સ્લાઇડ પર છે એક શું થઈ ગયું? કાળાશ પડતું વર્તુળ બને છે. ઓકે, અને તે શું છે તો કે પ્રકાશિત ભાગમાં રહેલ અને દહન ન પામેલ કાર્બનના કણો દર્શાવે છે. શું દર્શાવે છે તો કે પ્રકાશિત ભાગમાં રહેલા અને દહન ન પામેલા, પ્રકાશિત ભાગમાં રહેલા અને દહન ન પામેલા જે કાર્બન તત્વ છે, આ કાર્બન તત્વના શું છે બેટા તો કે પોતે કણો છે ભાઈ. યસ, આ જે મીણબત્તી છે, મીણ પોતે સળગે છે, એનું વેક્સ છે એ પોતે સળગે છે, અને સળગીને એ કાર્બનમાં રૂપાંતર પામે છે. એમાં રહેલો જે કાર્બન છે એનું અપૂર્ણ દહન થાય છે, અને અપૂર્ણ દહન થવાને કારણે આ આખી પ્રોસેસ છે આપણને જોવા મળે છે. હવે બીજું એક આપણે પ્રવૃત્તિ કરવાની છે. શું કરવાનું છે આપણે તો કે હવે તાંબાના તારને જ્યોતના બહારના બિન પ્રકાશિત ભાગમાં સહેજ અંદર રહે તેમ લગભગ 30 સેકન્ડ માટે પકડી રાખો. જો તમારે શું કરવાનું છે તો કે તમારે એક ચીપિયા વડે તાંબાનો તાર પકડવાનો. આ જે તમે જોઈ રહ્યા છો શેનો તાર છે દીકરા તો કે તાંબાનો તાર. આ શેનો તાર છે? તાંબાનો તાર છે. એને તમારે પકડી રાખવાનો છે, અને એને તમારે ક્યાં રાખવાનો છે તો કે આપણી જે ફ્લેમ છે, આ ફ્લેમનો જે ઉપરનો જે ભાગ છે, બરોબર, સૌથી ઉપરનો ભાગ, ત્યાં તમારે લોકોને રાખવાનો છે, અને એને પુષ્કળ માત્રામાં ગરમ થવા દેવાનું છે. શું કરવાનું છે? પુષ્કળ માત્રામાં ધોમ ગરમ કરવા દેવાનો, ધોમ ગરમ થવા દેવાનો 30 સેકન્ડ સુધી. કેટલી સેકન્ડ સુધી? 30 સેકન્ડ સુધી તમારે ગરમ થવા દેવાનું છે, બરોબર. તો તમે નોંધશો કે જ્યોતની તરત જ બહાર રહેલો તાંબાનો તારનો ભાગ લાલચોળ ગરમ થઈ જશે. તમે અનુભવશો દીકરાઓ કે આ જે જ્યોત છે એ જ્યોતની અંદર રહેલો જેટલો આ ભાગ છે એ કેવો થઈ જાય તો કે લાલ ચોળ ગરમ.
શું થઈ જશે? લાલચોળ ગરમ થઈ જાય. યસ દીકરાઓ, ક્લિયર. આગળ આપણે વાત કરીએ તો કે શું તે એવું દર્શાવે છે કે જ્યોતનો બિન પ્રકાશિત ભાગનું તાપમાન ઘણું ઊંચું હોય છે? બરોબર. તો વાસ્તવમાં જ્યોતનો આ ભાગ સૌથી ગરમ લાગે છે, જે આપણે આકૃતિ 1.13 માં જોશું હમણાં. દીકરાઓ યાદ રાખજો કે આ જે ભાગ છે ને, આ ભાગ એ કેવો છે ખબર? તો કે વાસ્તવમાં સૌથી વધારેમાં વધારે ગરમ હશે. સૌથી વધારેમાં વધારે જો કોઈ ગરમ હશે તો એ કોણ હશે? તો કે દીકરા ઉપરનો ભાગ છે. જો હું તમને આકૃતિ બતાવું, તમને ખબર પડશે. આકૃતિ તમે જુઓ, બરોબર ને? આકૃતિ તમને દેખાશે કે અહીંયા તમે જોવા જાઓ તો આ ભાગ છે, આ ભાગ એ કેવો છે? સૌથી ગરમ ભાગ છે. કોઈ પણ જ્યોત હોય ને એનો સૌથી ઉપરનો ભાગ સૌથી ગરમ છે. બીજું તમે જુઓ, આ તમે જુઓ સૌથી બહાર તમને થોડીક બ્લુઇશ ફેમ જેવું દેખાય બ્લુઇશ ફેમ જેવું. એ શું છે? સંપૂર્ણ દહન વાળો સૌથી બહારનો ભાગ, જે ભૂરો રંગ તમને આછો આછો દેખાય છે. બરોબર. પછી આ તમે જુઓ ને આ ભાગ તો એ કેવો હોય? મધ્યમ ગરમ હોય. આ ભાગ હોય ને આ ભાગ એ કેવો હોય? સૌથી ઓછો ગરમ હોય. બરોબર. અને આ ભાગમાં કેવું થાય? તો કે અપૂર્ણ દહન વાળો મધ્યનો ભાગ હોય એટલે પીળો હોય. અપૂર્ણ દહન થાય એટલે શું થાય? પીળો રંગ થાય. બરોબર. અને આ જે તમે જોઈ રહ્યા છો કે દહન ન પામેલા મીણની વરાળ વાળો સૌથી અંદરનો ભાગ કાળો છે. દહન જે નથી પામતું એ જે વરાળ છે મીણની, એનો આ સૌથી કાળો ભાગ છે. આ આપણી મીણબત્તી છે. તો આ પ્રમાણે દીકરાઓ આપણી જે જ્યોત છે એ જ્યોતની અંદર આવા બધા પ્રકારો જોવા મળે છે. મને તરત તમે જણાવજો ભાઈ કે સૌથી ઉપરનો ભાગ કેવો હોય છે? સૌથી વધારે ગરમ હોય છે. મધ્યનો ભાગ વચ્ચેનો મીડિયમ ગરમ હોય છે અને આ ભાગ સૌથી ઓછો ગરમ હોય છે. બહાર તમે જુઓ છો બ્લુઇશ કલરની તમને જો ફ્રેમ દેખાય તો એ કેવું છે? સંપૂર્ણ દહન પામતી હશે. અંદરનો જે ભાગ દેખાય કેવું છે? અપૂર્ણ દહન પામતી હશે. ક્લિયર. અને અંદર જે આ કાળો ભાગ છે એ મીણની વરાળ છે કે જે દહન પામેલી નથી. ચાલો ક્લિયર છે? શું દરેક વિદ્યાર્થીઓને કોમેન્ટ બોક્સમાં મને યસ લખી દેજો ભાઈ. કન્સેપ્ટ ક્લિયર છે ગોલી બેટા? હા કે ના? कंसेप्ट क्लियर है बेटा? समझ पड़ी बेटा? हाँ के ना? चलो क्लियर हो रहा है बेटा? क्लियर हो रहा है बेटा? क्लियर हो रहा है बेटा? चलो चलो कमेंट बॉक्स में जनाओ મને. હમો જા. ચાલો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વેરી ગુડ, સરસ. ચાલો આગળ વાત કરીએ કે ભાઈ ધાતુની ફૂંકણી મતલબ તો કે ફૂંકણીની નળી વડે સોની જ્યોતના સૌથી બહારના ભાગમાં સોનું અથવા તો ચાંદી પીગળાવે છે અને આ ફૂંકે. જો સોની હોય ને એ આવી એક ધાતુની ફૂંકણી રાખે. બરોબર. અને ધાતુની ફૂંકણી દ્વારા શું થાય? તો કે દીકરાઓ જે સોનું કે ચાંદી હોય ને એનું એને ગરમ કરવા માટે આપણી જે જ્યોત હોય ને એનો સૌથી બહારનો ભાગ યુઝ થાય. બરોબર. અને સૌથી વધારે ગરમ થઈ જાય. અને તેઓ શા માટે જ્યોતની સૌથી બહારનો ભાગનો ઉપયોગ કરે છે? ચાલો મનાનો જવાબ આપજો ભાઈ. ચાલો મનાનો જવાબ આપજો ભાઈ. ચાલો મનાનો જવાબ આપજો ભાઈ. શું કામ આનો યુઝ કરે ભાઈ? ચાલો 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 દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરશે. દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરશે. શું કામ આનો યુઝ કરે છે ભાઈઓ બહેનો? શું કામ શું કામ શું કામ? ભાઈ ધીસ કોલાવેરી 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 ડી ટાટા 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 ટાટા. ચાલો 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 ફટાફટ દરેક વિદ્યાર્થી મિત્રો શું કામ કરે ભાઈનો યુઝ? યસ, રાઈટ છે તમારો દરેક વિદ્યાર્થી મિત્રોનો. કારણ કે બહારનો ભાગ છે, બરોબર ને, જે જ્યોત છે આ જ્યોતનો બહારનો જે ભાગ છે, આ ભાગ કેવો હોય છે? તો કે સૌથી વધારે ઉષ્મા મતલબ ગરમી ધરાવતો ભાગ. ક્લિયર? ધેટ્સ ઇટ દીકરાઓ. અહીંયા આજે આપણા 2 ટોપિક પૂરા થાય છે. બહુ સરસ રીતે, બહુ મસ્ત રીતે આપણે આખા ટોપિક શીખ્યા છીએ. ખાસ આ પીડીએફ તમારે જોતી હોય ક્લાસની તો દીકરાઓ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને હા, આપણી વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ભૂલતા નહીં. મળીશું પાછા આવી જ રીતે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જય જી ભારત, ભારત માતા કી જય. આવજો.